હવે પછીની પ્રસ્તુતિ તરફ આગળ વધતા ગુજરાતનો સીમાવર્તી પ્રદેશની એટલે કે રેવા કાંઠાથી લઈને છેક મહી કાંઠા વચ્ચે વિસ્તરેલી આદિવાસી સંસ્કૃતિ વિશેની વાત હવે પ્રસ્તુત થવા જઈ રહી છે. વેદોમાં વર્ણિત અદ્વૈત દર્શન આધારિત આદિવાસીઓની જીવન પદ્ધતિ અને આર્ષ દ્રષ્ટા ઋષિઓનું જ્ઞાન વિજ્ઞાન સમાંતર રીતે પાંગરેલું અને વન અને અરણ્યોમાં વિકસિત થયેલું આ જીવન અને સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આમ તો આ સંસ્કૃતિ વિશે કહેવાનું થાય તો સમય પણ ઓછો પડે, પણ અહીં અનન્ય આસ્થાનું કેન્દ્ર સાવન માતાના માધ્યમથી કહેવાયેલી આ એક નૃત્ય નાટિકા દ્વારા ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વ અને સ્વાભિમાન આધારિત એક નૃત્ય નાટિકા જેનું શીર્ષક છે દાહોદનું સ્વ, શૌર્ય અને સ્વાભિમાન. નૃત્ય નાટિકાનું લેખન કવિ સાહિત્યકાર મૌલિક ક્ષોત્રિય અક્ષર એમણે કરેલું છે. દિગ્દર્શક એક્ટર દિગ્દર્શક અને પત્રકાર શ્રી ઘનશ્યામભાઈ સોલંકી. સંગીત સંયોજન દાહોદના જાણીતા સંગીતકાર ડોક્ટર કપિલ દેવ ત્રિવેદી. સ્ટેજની રંગ સજાવટ અને પ્રોપર્ટી ચિત્રકાર શ્રી કિશોર રાજહંસ. નૃત્ય સંયોજન શ્રી અજયભાઈ બામણિયા અને તેમની ટીમ દ્વારા દાહોદના કલાકારોનું અઢળક તાળીઓથી સ્વાગત કરીએ.
ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદની ભૂમિ. આ ભૂમિ એટલે હું પોતે. આ ધરાની આત્મા છું. અહીંના વનવાસી લોકો મને સાવન માતા તરીકે ઓળખે છે. પરાપૂર્વથી વિદ્યમાન આ ધરા વૈદિક કાળથી ત્યાગ અને બલિદાનની ઘટનાની સાક્ષી છું. આજ દૂધીમતીના કિનારે મહર્ષિ દધીચીને દેવોએ આહવાન અને વિનંતી કરી કે હે ઋષિ દધીચી, સૃષ્ટિની રક્ષા માટે આપના દિવ્ય અસ્થિનું વજ્ર આપો. તથાસ્તુ. ક્ષણવાર પણ વિલંબ કર્યા વિના પોતાના દેહનું દાન આપી ત્યાગ અને દાનનું ઉદાહરણ સ્થાપિત કર્યું. આદિવાસીઓનું પ્રકૃતિગત જીવન, રીત રિવાજો, ખાનપાન, આસ્થા આજે પણ અકબંધ છે. દરેક ક્ષણને ઉત્સવ માનથી આ સંસ્કૃતિના તહેવારો એટલે હોળી, ધૂળેટી, આઠમ, પરંપરાગત રીતે ભરાતા મેળાઓ જેવા કે ગોળગઢેડાનો મેળો, ચૂલનો મેળો અને આ મેળાઓમાં નૃત્યો અને જુદા જુદા પરંપરાગત વાદ્યો અને તેને અનુસંગિક ગીતોની આગવી પરંપરા વિકસાવી છે. જેમ કે વાંસમાંથી બનતી છાવડીઓ, હથિયારો, પુરુષોની ચૂંદડીમાં ભરાતું ભરતકામ, ગળામાં પહેરાતી સીડ કે પછી આસ્થાના દેવ બાબાદેવના માટીના ઘોડલા હોય, આદિમ વિનિમય પદ્ધતિના આધારે ભરાતા હાટ બજારો હોય, તે આ સંસ્કૃતિએ વિકસાવેલ છે. મારે આજે આપને એક વાત કરવી છે પિઠોરા ચિત્રશૈલીની. આ પિઠોરા માત્ર ચિત્રશૈલી નથી, આ અનન્ય આસ્થા અને અનુષ્ઠાનની જીવંત કલાત્મક રચના છે. પિઠોરા દેવના ઉદ્ભવ અને જીવન વિકાસની કથાને બાબા ગણેશ દેવના આગમન અને સ્થાપનાથી પૂજારી ગીત કથાઓનું ગાયન કરે છે. માથે માટીનો ઘડો અને દીવો મૂકી બાબા ઇન્દ્ર અને પિઠોરા દેવની ખૂબ ઉત્સવપૂર્વક સ્થાપના કરવામાં આવે. એના ગીતો ગાવામાં આવે. પરંપરાગત આદિવાસી વાદ્યો અને ગીતો દ્વારા ખૂબ સાત્વિક અને આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પૂજારી દ્વારા જેમ જેમ કથા કહેવાતી જાય તેમ તેમ લખાણો વિશાળ ભીત ઉપર પ્રાકૃતિક રંગો અને વાંસની પીંછીથી ચિત્રો બનાવતો જાય. આ કથામાં આદિવાસી જીવનની સમગ્ર ક્રિયાકલાપો, પશુ પંખીઓ, જુદા જુદા પાત્રો, વ્યક્તિઓ, નદી, તળાવ, નાળા, પર્વત, જંગલ, નગરો, ગામ, દેવી દેવતાઓ, વસ્તુઓ, ઓજારો, ઉત્સવ, યુદ્ધ, જીવન, મરણ, તમામ મર્મ અહીં કથાના ચિત્ર દ્વારા લખવામાં આવે છે. આપણે આ ચિત્રલિપિ પણ કહી શકીએ. આજે આ ખૂબ પ્રસિદ્ધ બની છે. પોતાના સ્વ સાથે જીવતા આદિવાસી સમાજનું સ્વાભિમાન, અનેક ઘટનાઓ અને કથા મળે છે. ઇતિહાસના પાના ખોલું તો દાડા ખૂટે, પણ આ આદિવાસી બલિદાનની આ ઘટના કેમ વિસરાય? બાપજી આવી ગયા. બાપજી, અરે વાહ, બાપજી આવી ગયા. રામ રામ બાપજી. હે રામ રામ ભાઈઓ, રામ રામ ગુરુજી, રામ રામ. મારા ભાઈઓ બહેનો સાંભળો, બધાએ સમસભામાં જોડાવાનું કામ કરવાનું છે. આપણે સૌ સમસભામાં જોડાશું તો આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહેશે અને આ માનગઢની પવિત્ર ધરતીનું ગૌરવ દુનિયાના
ખૂણે ખૂણા સુધી પહોંચાડીશું. આપ સૌ આજથી નિયમ લો અને વચન આપો. દારૂ પીશો ના ગુરુજી, માંસાહાર કરશો ના ગુરુજી, લૂંટ લડાઈ કરશો ના. તો મારો મત છે કે ગામે ગામ ધૂણી ધકાવી જોઈએ અને ગામે ગામ ભજન થવા જોઈએ. શું તમે તૈયાર છો? ચાલો બધા ભક્તિ કરીએ. મારો વાસો લીમડી મારો ભીરો અંગ્રેજીઓ નહીં માનો રે નહીં માનો. ગાંભોઈ મારો વાસો લીમડી મારો ભીરો અંગ્રેજીઓ નહીં માનો રે નહીં માનો. સરકાર ગુરુ ગોવિંદ માનગઢમાં આદિવાસીઓને ભેગા કરીને સરકારની વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. તમે કંઈક કરો. ओके ओके गुरु गोविंद, वैसे भी यहाँ के आदिवासी को दारू पिलाना बंद करवा दिया है. वैसे भी हमारा बहुत नुकसान हो गया है. उसके लिए मैं कुछ करता हूँ. સરકાર તમે ગુરુ ગોવિંદને પકડી પાડો. ओके, वो रहा गुरु गोविंद, उसको पकड़ो. સરકાર તમે ગુરુ ગોવિંદને પકડી પાડો. અરે એમની કેમ તો હથિયારો છે. આ બલિદાન ફક્ત અંગ્રેજો સામે પ્રતિકાર નહોતો, પણ આમના હૃદયમાં પડેલી દેશ પર મરી મીટવાની એ ભાવના, સ્વતંત્ર રહેવાની એ અદમ્ય ઈચ્છાનું પરિણામ હતું. મારો આદિવાસી સમય આવે તો યુદ્ધ પણ કરી શકે છે, તો સમય પર
સહકાર અને સમજદારીથી પોતાની સમસ્યાઓનું નિરાકરણ પણ પોતે લાવી શકે છે. આ એક ગરવી ગુજરાતના ઇતિહાસની ઘટના તમને કહેવાય છે. લશ્કર આવ્યું, લશ્કર આવ્યું. એ ભાગો ભાગો, લશ્કર આવ્યું. ના ના, ભાગો નહીં. હું રાજા સિદ્ધરાજ જયસિંહ છું. માળવા પર ચડાઈ કરવા જઈ રહ્યો છું અને અહીં મેં મારા વિશાળ લશ્કરનો પડાવ નાખ્યો છે અને આ વિશાળ લશ્કરો માટે મને તમારા વિસ્તારમાં પાણીની જરૂર છે. મહારાજ, આ વરહોતી દુકાળ ચાલે છે. ઢોરા ડગના તરહે મરી રહ્યા છે. અમુને હુદું પાણી પીવા નહીં મળે, તમુન કાંતું આલીએ. મહારાજની જય હો. મહારાજ, આમની વાત સાચી છે. મેં ચારે દિશાએ ઘોડા દોડાવ્યા છે, પણ પાણી ક્યાંય નથી. અરે ઓ બાબરા કાકા, આપણે પેલા રાયકા કાકા છે ને, તે આપણા ગામના ભોયા છે. ઈનાન બધી ખબર છે કે આપણી આહની જગામાં પાણી કાં છે. તમુ કહેતા હો તાર ઈનાન હું બોલાવી લાવું. હા સુરા, ઝટ જા, હાથી લાવ. અરે ઓ રાયકા કાકા, તન બાબરો કાકા બોલાવી રહ્યો રે. એ હો આવ્યો. એ બાબરા, મન મુકા બોલાવ્યો લે? આ ગુજરાતના મહાન રાજા છે, એમના લશ્કર માટે પાણી જોઈએ છે. કંઈક કર ભાઈ, તન આ ધરતીમાં પાણી કાં છે એની ખબર પડે છે. કંઈક કર. મહારાજની જય હો. મહારાજ, હું પાણી વતાડું ખરો, પણ મારી એક વિનંતી છે. ઠીક છે. અમારી આ ધરતી પર કાયમ દુકાળ પડે છે. અમારા મનકુ અને 1.5 પાણી વગર ટળવળે છે. તો એના માટે કોઈ કાયમી નિકાલ કરો. જા, હું વચન આપું છું કે જ્યાં સુધી આ ધરતીમાંથી પાણી નહીં આવે ત્યાં સુધી હું પાણી નહીં પીશ. આ વ્રત હું તારા હાથે જ પાણી પીને તોડીશ. મહારાજ, તમે ધન્ય છો. મહારાજ, આપણે તો માળવા પર યુદ્ધ કરવા જવાનું છે. આપણે આ સાધન વસ્તુ વિના તળાવ કેવી રીતે ખોદીશું? હું ગુજરાતનો રાજા છું. આ 1 લાખની વિશાળ સેના છે. આપણે એક તળાવ ના ખોદી શકીએ? મહારાજ, આ તમારું વિશાળ લશ્કર અને અમારા આ બધા મનકુ ભેગા મળી અને હું જે જગા વતાડું તઈ ખોદે તો ઇન્દ્રદેવની કૃપાથી જરૂર પાણી આવે. મહારાજ, બધાના ઘેરથી ટીકામ, પાવડા, છાબડી જે મળે તે બધું લઈ આવો. બધા જાઓ. નરું પાણી આવી ગયું. પાણી પાણી પાણી
જ રાતમાં એકબીજાના સંપ અને સહકારથી, સાહસથી, હિંમતથી, પોતાના સ્વાભિમાન સાથે અનેક આપદાઓ અને સમસ્યાઓ સામે પોતાના બળ ઉપર ઉકેલ કાઢવા સક્ષમ છે આ આદિવાસી. એ જ આપણું ગૌરવ છે, આપણું સ્વાભિમાન છે. આ પ્રસ્તુતિ કર્યા પછી કલાકારોના હૈયે જે વળી છે એ હામ તો જુઓ. કે આ પ્રસ્તુતિ કર્યા પછી કલાકારોના હૈયે જે વળી છે એ હામ તો જુઓ. આ સુંદર વાત સાથે આખું ગામ ઊભું કરી દીધું. લે આ દાહોદવાડાના તામઝામ તો જુઓ. સંખ્યાની દ્રષ્ટિએ કદાચ સૌથી મોટી ટીમ દાહોદની કે ના છે. એક બહુ સુંદર પ્રસ્તુતિ ભાઈ. એકવાર જોરદાર તાળીઓ દાહોદની ટીમ માટે. આદિવાસી પરિવારજનોના જીવન પરિવર્તન કરનાર એવા ગુરુના નામે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી પણ ઊભી થયેલી છે. એટલે એક વસ્તુ નક્કી થઈ જાય કે જો કદાચ કોઈ એક વ્યક્તિ પણ પરિવર્તન લાવવાનું વિચારે તો એની સાથે સારા સારા લોકો જોડાતા જાય છે અને કામ આગળ વધતું જાય છે. હવે પછીની જે વાત છે એમાં સ્વદેશ અને પરદેશ વચ્ચેનો ભેદ સમજાવતું એક સરસ મજાનું નાટક આપણી વચ્ચે આવી રહ્યું છે. શીર્ષક છે આપણું એ જ સોનું. પરદેશી વસ્તુ કે ભણતર માટેની આંધળી દોટ એ ચોક્કસ આપણને મુશ્કેલીમાં મૂકે છે. પરિવારનો એક દીકરો છે જે પરદેશ ભણવા જાય છે, પરદેશ જાય છે અને ત્યાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર